તો સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા છે કે મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મનીષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। ગરીબ એસટી એસટીને મળવાપાત્ર જમીન મળતી નથી, કેટલા લોકોને લાભ થશે તે વિગત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે। गरीब माणस खास करीने विचरती ने विमुक्त जाति, अनुसूचित जाति, अनुसूचित जनजाति અને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે અને બીજી બાજુ મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા ચૂકવી ફંડ આપે છે તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે ભાજપાની સરકારમાં નીતિને નિયત હોય तो तात्कालिकपणे जाહેરાત કરે કે ગુજરાતમાં નાના લોકો જેઓ સરકારી મિલકતની નાની વસ્તુમાં ભાડાપટ્ટે ઉપર છે, નાનો દુકાનદાર હોય કે અન્ય હોય, નાની મિલકત ધારકો કેટલા છે ભાડાપટ્ટા ઉપર અને આ નિયમથી એને કેટલો લાભ થશે, મોટી મિલકતો વાળા કેટલા છે અને કોની સાથે સંકળાયેલા છે, કરોડો રૂપિયાની સરકારી પ્લોટો ઉપર ભાડાપટ્ટે રાખીને એ લાભાર્થી વર્ગ કોણ છે અને એનાથી કમલમમાં કેટલા કાળા નાણાં જમા થાય છે, આ તમામ ગુજરાતની જનતા જાણવા માંગે છે।